દર 26મી જાન્યુઆરીએ આપણે ભારતમાં એક જબરદસ્ત ભવ્ય પરેડ જોઈએ છીએ, પણ આ દિવસની પાછળની અસલી કહાણી શું છે? ચાલો આજે એ સમજીએ કે પ્રજાસત્તાક દિવસ માત્ર એક પરેડથી ઘણું વધારે કેમ છે. આ ઉજવણીનો સ્કેલ જુઓ, 2500 કલાકારો. વિચાર તો કરો, 2026માં નવી દિલ્હીનો કર્તવ્ય પથ આટલા બધા કલાકારોના પ્રદર્શનથી ગાજી ઉઠશે. આ ખાલી એક પરેડ નથી, આ તો ભારતની જીવંત સંસ્કૃતિની એક મોટી ઉજવણી છે. અને વાત અહીં જ નથી અટકતી. આ ઉજવણીમાં સામેલ થાય છે 10,000 ખાસ મહેમાનો. અને આ કોઈ મોટા અધિકારીઓ નથી હો, આ તો દેશના ખૂણે-ખૂણાથી આવેલા સામાન્ય લોકો છે, જે અલગ અલગ સમુદાયોનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે જ તો કહી શકાય કે આ ખરેખર લોકોની ઉજવણી છે. તો આ છે ભારતની ભવ્ય વાર્ષિક પરેડ, શક્તિ અને સંસ્કૃતિનું અદ્ભુત પ્રદર્શન. એક તરફ આપણી સેનાની તાકાત જોવા મળે છે અને બીજી તરફ આપણી સંસ્કૃતિના રંગો. અને જુઓ, 2026ની થીમ પણ કેટલી ખાસ છે. વંદે માતરમના 150 વર્ષની ઉજવણી. એ ગીત જે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામનો આત્મા હતો. આ વખતે તો ઇતિહાસમાં પહેલી વાર ભારતીય સેના બેટલ એરે ફોર્મેટમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરવાની છે. આ બધું જોઈને એક સવાલ તો મનમાં આવે જ ખરું ને, કે જો આપણો આઝાદી દિવસ 15મી ઓગસ્ટ છે, તો પછી આ 26મી જાન્યુઆરીએ આટલી મોટી ઉજવણી શા માટે? તો આ જ સવાલ છે. 26મી જાન્યુઆરી શા માટે? બે રાષ્ટ્રીય દિવસોની આ ગાથા સમજવા જેવી છે. આપણે 15મી ઓગસ્ટે આઝાદીની ઉજવણી કરીએ છીએ, તો પછી થોડા જ મહિનામાં આ બીજી આટલી મોટી રાષ્ટ્રીય ઉજવણી કેમ? ચાલો આ ગૂંચ ઉકેલીએ. હા, આ સવાલ મોટાભાગના લોકોને થાય છે કે ભારતનો સ્વતંત્રતા દિવસ તો 15મી ઓગસ્ટે છે, બરાબર? તો આ બીજો દિવસ શાનો? આ બંને દિવસો વચ્ચેનો ફરક એક નાનકડા પણ ખૂબ જ મહત્વના સાંકેતિક કાર્યમાં છુપાયેલો છે. જુઓ, આ ફરક ધ્વજ ફરકાવવાની રીતમાં જ દેખાઈ આવે છે. સ્વતંત્રતા દિવસે એટલે કે 15મી ઓગસ્ટે ધ્વજને નીચેથી ઉપર લઈ જઈને ફરકાવવામાં આવે છે, જે એક નવા રાષ્ટ્રના ઉદયનું પ્રતીક છે. જ્યારે પ્રજાસત્તાક દિવસે ધ્વજ પહેલેથી જ ઉપર બાંધેલો હોય છે અને તેને માત્ર ખોલીને લહેરાવવામાં આવે છે. આ બતાવે છે કે રાષ્ટ્ર હવે સ્થાપિત અને સાર્વભૌમ છે. એકદમ સરળ, પણ કેટલો ઊંડો અર્થ છે. તો આ 26 જાન્યુઆરીની તારીખ આવી ક્યાંથી? એના મૂળ ક્યાં છે? આ સમજવા માટે આપણે થોડું ઇતિહાસમાં પાછળ જવું પડશે. વાત છે ભારતને આઝાદી મળી એના પણ ઘણા સમય પહેલાંની. હા, આ તારીખ એમ જ નથી પસંદ કરી લેવાય. તેની પસંદગી પાછળ એક બહુ મોટો ઐતિહાસિક પ્રસંગ છે. આ વાર્તા લગભગ 2 દાયકામાં ફેલાયેલી છે. ચાલો એને જોઈએ. આખી વાત શરૂ થાય છે 1930થી. ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ એટલે કે સંપૂર્ણ આઝાદીની જાહેરાત કરી અને 26 જાન્યુઆરીને એક સાંકેતિક સ્વતંત્રતા દિવસ તરીકે નક્કી કર્યો. પછી 1947માં 15 ઓગસ્ટે આપણને આઝાદી મળી. એ પછી 26 નવેમ્બર 1949ના રોજ આપણું બંધારણ તૈયાર થયું અને તેને અપનાવવામાં આવ્યું. અને છેવટે 1930ની એ ઐતિહાસિક ઘોષણાને માન આપવા માટે 26 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણને લાગુ કરવામાં આવ્યું. આમ એક સપનું હકીકતમાં બદલાયું. તો આઝાદી તો મળી ગઈ, પણ હવે આટલા મોટા અને વિવિધતાથી ભરેલા દેશને ચલાવવા માટે એક મજબૂત કાયદાકીય માળખાની જરૂર હતી. એક એવા બંધારણની જે દેશનો સર્વોચ્ચ કાયદો બને અને આવનારી પેઢીઓને માર્ગદર્શન આપે. અને એ રીતે બન્યું આપણું બંધારણ. ખબર છે, આ દુનિયાના કોઈ પણ સાર્વભૌમ દેશનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. એણે અંગ્રેજોના જમાનાના 1935ના એક્ટને હટાવીને દેશને શાસન માટે એક નવો પાયો આપ્યો. આ ખાલી કાયદાની કિતાબ નથી, આ આપણા દેશનો આત્મા છે. અને આપણા બંધારણની શરૂઆત જ આ શક્તિશાળી શબ્દોથી થાય છે, અમે ભારતના લોકો. આ વાક્ય બધું જ કહી દે છે. એનો સીધો મતલબ એ છે કે અંતિમ શક્તિ કોઈ રાજા કે બહારની સત્તા પાસે નથી, પણ ભારતના લોકોના હાથમાં છે. આ જ તો છે સાચી લોકશાહી. એટલે 26 જાન્યુઆરી 1950 એ દિવસ છે જ્યારે ભારત સંપૂર્ણ રીતે એક સ્વશાસિત કાયદાના શાસન પર ચાલતા ગણતંત્ર તરીકે સ્થાપિત થયું. આ જે ઐતિહાસિક ક્ષણ છે જેને આપણે દર વર્ષે આટલી ધામધૂમથી પરેડ દ્વારા ઉજવીએ છીએ. સારું, તો હવે આપણે 26 જાન્યુઆરીનું મહત્વ સમજી ગયા.
તો ચાલો પાછા 2026ની પરેડ પર આવીએ અને જોઈએ કે આ પરેડનો ગહન અર્થ શું છે અને તે કેવી રીતે આપણા રાષ્ટ્રનું સાચું પ્રદર્શન કરે છે. કારણ કે આ પરેડ ખાલી સૈન્યની તાકાત બતાવવા માટે નથી, એ તો આપણા ગણતંત્રની આખી યાત્રા, એની વિવિધતા અને એના આદર્શોનું એક જીવંત પ્રતીક છે. અને આ વાત સમજવા માટે બીજે ક્યાંય જોવાની જરૂર નથી, બસ એ જોઈ લો કે આગળની હરોળમાં કોણ બેઠું છે. તો કોણ છે આ 10,000 વિશેષ મહેમાનો? એ છે આપણા ઇસરોના વૈજ્ઞાનિકો, આપણા ખેડૂતો અને જળ યોદ્ધાઓ, આપણા કારીગરો, આદિવાસી નેતાઓ અને નવા સ્ટાર્ટઅપ શરૂ કરનારા યુવાનો. આ મહેમાનોની યાદી પોતે જ એક સંદેશ છે કે આ દેશના નિર્માણમાં દરેકનું યોગદાન મહત્વનું છે. આ જ તો બંધારણનો મૂળભૂત વિચાર છે. મહેમાનોની જેમ જ પરેડમાં જે સાંસ્કૃતિક ઝાંખીઓ એટલે કે ટેબ્લોઝ હોય છે ને, એ પણ આજના આ આત્મનિર્ભર ભારતની કહાણી કહે છે. ચાલો કર્તવ્ય પથ પર આવનારા 30 ટેબ્લોમાંથી અમુક પર નજર કરીએ. જેમ કે તમિલનાડુની ઝાંખી બતાવશે કે ભારત કેવી રીતે ઈવી મેન્યુફેક્ચરિંગનું હબ બની રહ્યું છે. તો નાગાલેન્ડનો ટેબ્લો આપણને તેમના પ્રખ્યાત હોર્નબિલ ફેસ્ટિવલ દ્વારા આપણી સાંસ્કૃતિક વિવિધતાની યાદ અપાવશે. સંસ્કૃતિ મંત્રાલયનો ટેબ્લો વંદે માતરમના ગૌરવને ઉજાગર કરશે. દરેક ઝાંખી દેશની એક આગવી ઓળખને રાષ્ટ્રની આત્મનિર્ભરતાની કહાણી સાથે જોડે છે. તો આખી ઉજવણીને જોઈએ તો એમાં બધું જ છે. આપણી સેનાની શક્તિ છે, સૈનિકોને સામાન્ય નાગરિકોને અપાતા વીરતા પુરસ્કારો છે, દેશભરના 2500 કલાકારો દ્વારા આપણી સંસ્કૃતિનું પ્રદર્શન છે અને અંતમાં વાયુસેના દ્વારા એકદમ રોમાંચક ફ્લાયપાસ્ટ. આ પરેડ ખરેખર આપણા સૈનિકોના શૌર્ય, કલાકારોની પ્રતિભા અને આપણા સૌની એકતાને સલામ કરે છે. તો સવાલ એ છે કે જો પરેડ એક રાષ્ટ્રની પોતાની કહાણી કહેવાની રીત હોય, તો ભારત 2026માં કઈ કહાણી કહી રહ્યું છે? એ એક એવી કહાણી કહી રહ્યું છે જે 150 વર્ષ જૂના રાષ્ટ્રગીતને આધુનિક ટેકનોલોજી સાથે જોડે છે, જે બંધારણના ઉચ્ચ આદર્શોને સામાન્ય નાગરિકોની સિદ્ધિઓ સાથે જોડે છે. એટલે જ પ્રજાસત્તાક દિવસ માત્ર ઇતિહાસને યાદ કરવાનો દિવસ નથી, પણ આપણા ઉજ્જવળ ભવિષ્યની પ્રેરણા પણ છે. એ આપણને યાદ કરાવે છે કે આપણે સૌ સાથે મળીને એક મજબૂત અને સમૃદ્ધ ભારત બનાવી શકીએ છીએ. જય હિન્દ.